સુપ્રભાતમ, નમો નમઃ. સંસ્કૃતના ક્લાસમાં હું કૌશિક આચાર્ય આપનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 પદ્ય 2 જેનો અભ્યાસ કરીશું. વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, એટલે કે વૃક્ષ વગરનું ઘર શૂન્ય છે, ફોગટ છે, નકામું છે. આ જે પદ્ય છે એ વૃક્ષનો મહિમા તો દર્શાવે જ છે, પણ આપણા જીવનમાં એનું શું મહત્વ છે, વૃક્ષ સજીવ છે કે નિર્જીવ, એના વિશેની વાત કરેલી છે. તો અહીં જોઈએ પદ્ય 2 વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ. મહાભારતના જે 18 પર્વો છે, વેદ વ્યાસ રચિત મહાભારતના 18 પર્વોના શાંતિ પર્વમાંથી લેવામાં આવ્યો છે, જેમાં 184માં અધ્યાયમાં આ કથાને ખાસ યાદ રાખવાનું છે, કારણ કે જ્યારે આપણે સ્વાધ્યાયમાં ચર્ચા કરીશું સંદર્ભ પંક્તિ કે સમીક્ષાત્મક, તો એમાં કથાનક તમારે પ્રસ્તાવનામાં શરૂઆતમાં લખવું પડશે. તો ખાસ યાદ રાખો કે વેદ વ્યાસ રચિત મહાભારતના શાંતિ પર્વમાં 184માં જે અધ્યાય આવે છે એમાં ભારદ્વાજ અને ભૃગુ, મહર્ષિ ભારદ્વાજ અને ભૃગુનો સંવાદ આવે છે. એમાં પંચમહાભૂત તત્વોનું વર્ણન કરેલું છે, જેમાં ભારદ્વાજ ઋષિ ભૃગુને પૂછે છે કે એમનો જે સંવાદ છે એમાં મહર્ષિ ભૃગુને પ્રશ્ન થાય છે કે માણસ સજીવ છે એ ખબર પડે, પણ શું વૃક્ષ સજીવ છે? તો એ પ્રશ્ન ભારદ્વાજ ઋષિને પૂછે છે. ત્યારે ભારદ્વાજ ઋષિ કહે છે કે હા, વૃક્ષોમાં જીવ છે અને એમના માટે એ તર્ક આપે છે. એ તર્ક માનવ જીવન અને એની ઇન્દ્રિયો સાથે સરખાયેલા છે, એટલે કે બેઉની સરખામણી એમણે કરેલી છે. તો આ જે ભૃગુનો સંવાદ છે, પંચમહાભૂત તત્વોની ગુણોનું વર્ણન કરેલું છે, અને એમાં ભારદ્વાજ ભૃગુને પૂછે છે કે વૃક્ષમાં જીવ છે કે નહીં, અને એ એમનું સમર્થન કરે છે ભારદ્વાજ ઋષિ. અને એમણે જે તર્કો આપ્યા છે એ બધા જ તર્કો માનવીય શરીર અને એની જ્ઞાનેન્દ્રિયોની સાથે એની સરખામણી કરેલી છે. એને કોઈ જાતની સાબિતીની જરૂર નથી કે ભૌતિક સંસાધન એટલે ભૌતિક શોધ કરીને સ્થાપિત કરવાની જરૂર પડતી નથી. તો માનવીય શરીર અને એની 5 જ્ઞાનેન્દ્રિયો શું છે? તો આપણે જોઈએ કે માનવીય શરીર છે અને એની જ્ઞાનેન્દ્રિયો જે બાહ્ય જ્ઞાનેન્દ્રિયો છે, જેમ કે સ્પર્શેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, દ્રશ્યેન્દ્રિય એટલે કે સ્પર્શ, જોવું, સાંભળવું, સૂંઘવું, સ્પર્શ કરવું, અને સ્વાદેન્દ્રિય. તો માણસના જે અંગો છે, શરીર છે, એના દ્વારા માણસ નવું નવું શીખે છે, જેમ કે સ્પર્શ કરીને. ઘણીવાર જોજો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ જે છે, ભગવાને જેને આંખો નથી આપી અથવા તો અકસ્માત સંજોગવશાત કંઈક જતી રહી છે, તો એવા પ્રજ્ઞાચક્ષુઓના હાથની આંગળીઓ જે તેડવા કહેવાય છે ને, કે આંગળીઓમાં સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરીને જાણી લે છે. ઘ્રાણેન્દ્રિય સાંભળીને, શ્રવણેન્દ્રિય સાંભળીને સમજે છે. આ બધી જ વસ્તુ જો એ નાનું બાળક છે, બરાબર, જન્મ લીધો છે, હજુ નવું નવું શીખે છે, ધીરે ધીરે વધે છે, મોટું થાય છે, તો એ 5 ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ સ્પર્શ કરીને અનુભવ કરશે, એનાથી શીખશે. ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘશે કે આ સારી સ્મેલ છે, ખરાબ સ્મેલ છે, એનાથી એને ખબર પડશે, બરાબર. શ્રવણેન્દ્રિય સાંભળીને, અવાજો સાંભળીને એને ખબર પડશે કે કોનો અવાજ છે, પક્ષીનો છે, પવનનો અવાજ છે, પંખાનો અવાજ છે, બરાબર. દ્રશ્યેન્દ્રિય એટલે કે જોઈને શીખે છે, બરાબર. એપલ છે તો એપલ કેવું હોય, એનો શેપ, કલર, આ બધું જે છે એ જોઈને શીખે છે. હાથી કેવો છે તો એનું વર્ણન કરીને એમાંથી ના પતે, પણ એ જ્યારે જોશે ત્યારે એને ખબર પડશે કે હા, આવો હાથી હોય. સ્વાદેન્દ્રિય એટલે કે કોઈ વસ્તુ કેવી છે, સ્વાદ કરીને પણ તમે જાણી શકો છો. તો આ 5 ઇન્દ્રિયો પણ વૃક્ષો સાથે સરખાવેલી છે કે જે એનો પણ વૃદ્ધિ વિકાસ છે, જીવે છે. એની વાત અહીં ભારદ્વાજ ઋષિએ ભૃગુને સમજાવી છે, અને એ જ શ્લોકો અહીં જે મૂકેલા છે તેનો અભ્યાસ કરીશું. આ સમગ્ર શ્લોક બધા જે છે અનુષ્ટુપ છંદમાં આપેલા છે, એટલે ખૂબ
ખૂબ જ સરસ લયબદ્ધ પઠન કરી શકાય. અને છેલ્લા બે જે શ્લોકો છે એ સુભાષિત છે, અર્થ વિસ્તાર માટે પૂછાયેલા છે. તો સુભાષિતની રીતે અન્ય શ્લોક આપેલા છે, તો આપણે સૌપ્રથમ એને સમજી લઈશું, ગઈ લઈએ. એટલે રાગ સમજીને શ્લોક પૂર્તિ માટે પણ શ્લોક થોડા લેવાના છે આપણે. તો પછી એનો રાગ જો આપણને લયબદ્ધ ખબર હોય તો આપણે સરળતાથી એને કંઠસ્થ કરી શકીએ. તો જુઓ અહીં કે સૌપ્રથમ યાદ રાખીશું કે અનુષ્ટુપ છંદમાં છે, ખૂબ સરળ સિમ્પલ સાદો રાગ છે. વલ્લીવેષ્ટયતે વૃક્ષમ સર્વતશ્ચૈવ ગચ્છતિ ન યદ્રષ્ટે ચ માર્ગોસ્તિ તસ્માत् પશ્યતિ પાદપો પુણ્યપુણ્યે તથા ગંધેર્ધૂપેશ્ચ વિવિધેરપી અરોગા પુષ્પિતા સંતિ તસ્માत् જીઘ્રન્તિ પાદપા પાદે સલીલપાનાશ્ચ વ્યાધિનાં ચાપી દર્શનાत् વ્યાધિ પ્રતિક્રિયાત્વં ચ વિદ્યતે રસनं ધ્રુવે વક્ત્રેણોત્પલનાલેન યથોદ્વં જલમાદદે તથા પવન સંયુક્તં પાદે પીબતિ પાદપો સુખ દુઃખયોશ્ચ ગ્રહણાत् છિન્નસ્ય ચ વિરોહણાत् જીવં પશ્યામિ વૃક્ષાણાં ચૈતન્યં ન વિદ્યતે તેન તચ્ચલમાદત્तं જરત્યયગ્નિમારુતો આહાર પરિણામાચ્ચ સ્નેહો વૃદ્ધિશ્ચ જાયતે एतेषां सर्ववृक्षाणां उच्छेदं न तु कारयेत् संवर्धने विशेषेण प्रयतेर्यः तद्विद यथा वृक्ष तथा पुत्र सदा श्रेयस्करावुः विना वृक्षं गृहं शून्यं पुत्रहीनं कुलं तथा एकेनापि सुवृक्षेण पुष्पितेन सुगन्धिना वासितं वेवनं सर्वं सुपुत्रेण कुलं यथा. આજે છેલ્લો શ્લોક છે આપણે સુભાષિતમાં છે. તો આપણે જે જ્ઞાનેન્દ્રિયોની વાત કરી છે, તો એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા વૃક્ષ પણ વૃદ્ધિને વિકાસ પામે છે. તો એ ક્રમશઃ આપણે શ્લોકનો અનુવાદ જોઈએ. પ્રથમ શ્લોક છે વલ્લી વેષ્ટયતે વૃક્ષમ સર્વતશ્ચૈવ ગચ્છતિ. આપણે જોઈશું કે કોઈ વૃક્ષ હશે મોટું, બરાબર, એની નીચે કોઈ વેલા હશે તો એ વેલા અહીંયા ઉપર જતા રહેશે, બધી ડાળીએ વેલ લાગશે. પણ અહીં જુઓ કે વલ્લી એટલે વેલી, વેષ્ટયતે એટલે વિતરાય છે. કોને? વૃક્ષને. સર્વતશ્ચૈવ ગચ્છતિ એટલે સર્વત એટલે બધી બાજુથી જાય છે. વેલી વૃક્ષની ફરતે આમ ગોળ વિતરાય છે, બધી બાજુ એ કવર કરી લે છે, બરાબર. ન યદ્રષ્ટે તો માર્ગોસ્તિ, ન યદ્રષ્ટે. હવે આપણે કહીએ કે આને આંખો છે ખરી, વેલીને આંખો નથી, બરાબર. વૃક્ષને પણ આંખો નથી, છતાં પણ માર્ગોસ્તિ એટલે માર્ગ મળી રહે છે. વેલીને માર્ગ આપી દે છે, અવૃક્ષ જગ્યા આપી દે છે. તસ્માત પશ્યતિ પાદપઃ. તેથી કહેવાય છે કે પાદપાહ. હવે પાદપાહ શબ્દ માટે કહેવાય છે. કેમ પાદપાહ શબ્દ? પાદપ એટલે વૃક્ષ, તરુ એટલે વૃક્ષ, વૃક્ષ એટલે વૃક્ષ, બરાબર. તો અહીં જુઓ કે પાદપ શબ્દનો પ્રયોગ કેમ થયો? પાદેહી જલમ પીબતી ઇતિ પાદપઃ. જે પગેથી પાણી પીવે છે એટલે એને પાદપ કહેવાય છે. આપણે પગેથી પાણી નથી પીતા, આપણે ઉપરથી મુખેથી પીએ છીએ. પણ દરેક વૃક્ષ જે છે એ નીચેના મૂળ, જે એના પગ કહેવાય છે, મૂળેથી પાણી પીવે છે. એટલે પાદપ શબ્દનો અર્થ આપણે સમજીશું. અહીં બહુવચનનું રૂપ છે, તેથી કહેવાય છે કે વૃક્ષો જુએ છે. એટલે કે આપણી પહેલી જે ઇન્દ્રિય છે કે માણસ જોઈને શીખે છે, બરાબર. તો અહીં જે વેલી છે એ વૃક્ષ તરફ બધી તરફથી વિતરાય છે અને આગળ વધે છે. એને આંખો ન હોવા છતાં પણ એને માર્ગ મળી રહે છે. તેથી કહેવાય છે કે વૃક્ષ જુએ છે. ભારદ્વાજ ઋષિ ભૃગુને આ સમર્થન, આ જે શ્લોક છે એ દ્વારા સમજાવે છે કે માનવીય શરીરના જે જ્ઞાનેન્દ્રિયો છે, માનવીય શરીરની જે બાબતો છે એની જેવી જ આ વૃક્ષોની છે. એટલે એ સાબિત કરી આપે છે કે વૃક્ષ સજીવ છે કે નિર્જીવ. બીજો શ્લોક જુઓ. પુણ્ય પુણ્યે તથા ગંધે ધૂપે ચ વિવિધેરપી અરોગા પુષ્પિતા સંતિ તસ્માत् જીઘ્રન્તિ પાદપો. જીઘ્રન્તિ એટલે સૂંઘે છે. જોજો, આપણે ક્યાંકથી પસાર થતા હોઈએ અને બાજુમાં સરસ મજાનો ગાર્ડન છે, ખૂબ સરસ સરસ સારા ફૂલો છે, બરાબર. તો પવનની લહેરથી આવતા એ સરસ સુગંધ જો આવશે તો આપણું મન પ્રફુલ્લિત થઈ ઉઠશે કે આહા શું સરસ સુગંધ છે. પણ આપણે અમદાવાદ જતા વટવા આવે છે, આ બાજુ ભરૂચની આગળ જઈએ તો અંકલેશ્વર આવે છે, ટ્રેનમાં મુસાફરી કરતા હોય કે પોતાનું પ્રાઇવેટ વાહન લઈને નીકળ્યા હોય, બરાબર છે,
તો ત્યારે જ્યાં એ રસ્તેથી પસાર થઈએ છીએ ત્યારે તરત જ આપણું મોઢું પણ કડવું થઈ જાય છે અને રૂમાલ ઢાંકી દઈએ છીએ, નાક ઉપર અડે એટલે બહુ ખરાબ સ્મેલ આવે. અને કેટલાકને ખરાબ સ્મેલને કારણે શરીર તબિયત બગડે છે, માથું દુખે છે, બરાબર. તો શરીરની અસર એ ગંધથી થાય છે, સારી અને ખરાબ. આપણે ઘરે જઈએ અને મમ્મીએ સરસ બનાવ્યું હોય ભોજન અને સ્મેલ આપણને બહાર સુધી આવતી હોય તો આપણે કેવા ખુશ થઈ જઈએ છીએ કે હા બહુ સરસ સુગંધ આવે છે, બરાબર. તો જે આ ગંધની વાત કરી છે એ શરીર પર પણ અસર કરે છે. તો અહીં વાત કરીએ કે કોઈ પરફ્યુમ છાંટતું હોય, બરાબર, સ્પ્રે કે પરફ્યુમ કર્યું હોય, બહુ સ્ટ્રોંગ હોય, ઘણાને એને એલર્જી હોય, બરાબર, તો એને માથું ચડે, છીકો આવે અને બહુ માઇલ્ડ મળે સરસ સ્મેલ હોય તો આપણે ખુશ થઈ જઈએ છીએ કે હા બહુ સરસ સુગંધ છે. તો અહીંયા વાત કરે છે પુણ્ય અપુણ્ય. પુણ્ય અને અપુણ્ય એટલે પુણ્ય અને પાપ, ગંધ અને ધૂપ. હવે ગંધ અને ધૂપ એટલે જો કે વૃક્ષ આપણે જ્યારે કોઈ જગ્યાએથી પસાર થઈએ છીએ, ધારો કે ઉકરડો છે, ગંધાતી ગટર છે અને ખરાબ સ્મેલ આવે છે ને તો આપણે જઈ શકીએ છીએ કે ના અહીંયા નથી ઊભું રહેવું, અહીં બહુ ખરાબ વાસ આવે છે, અહીં સારી સ્મેલ છે, અહીં ઊભા રહીએ. આપણે ગતિ કરી શકીએ છીએ પણ વૃક્ષ સ્થાવર છે, સ્થાવર એટલે સ્થિર છે, એ ગતિ નથી કરી શકતું. એટલે એ હંમેશા સારી અને ખરાબ ગંધ અને ધૂપ. ક્યાંક આપણે જોઈએ છીએ કે બધી સ્ત્રીઓ વડ સાવિત્રીનું વ્રત કરતી હોય છે, પૂજન અર્ચન કરતી હોય છે, તો વડ પીપળો એ બધાની પૂજા કરે છે, તો અગરબત્તી ધૂપ એ બધું કરે છે ત્યાં, તો એ સારી સુગંધ પણ આવે છે, ખરાબ સુગંધ પણ આવે છે. આ જુદી જુદી સારી અને ખરાબ સુગંધ વડે પુણ્ય અને અપુણ્ય વડે અરોગા પુષ્પિતા સંતિ, રોગ વિનાના અને પુષ્પોવાળા બને છે, બરાબર. હવે જો એ પોતે જઈ શકતું નથી, વૃક્ષ ત્યાંનો ત્યાં છે એટલે સારી અને ખરાબ બંને ગંધ લે છે, બરાબર, અને છતાં પણ નિરોગી રહે છે અને પુષ્પો આપે છે, એના વૃક્ષ ઉપર ફૂલો ખીલે છે. તેથી કહેવાય છે તસ્માત જીગ્રંથિ પાદપઃ, તેથી કહેવાય છે કે વૃક્ષો સૂંઘે છે. આપણે નેક્સ્ટ એન્ટ્રી આવી, પહેલી જોવાની આવી, પછી સૂંઘવાની આવી. હવે જો રસનમ આપણે કહીએ ને, બાળકની વાત કરી મેં શરૂઆતમાં કે નાનું બાળક હોય ધીમે ધીમે ખાતા શીખે છે, બરાબર ને, સ્વાદની ખબર પડે. પાદે સલિલ પાના ચ વ્યાધિનામ ચાપી દર્શનાન વ્યાધિ પ્રતિક્રિયાત્મા ચ વિદ્યતે રસનમ ધ્રુમે. ધ્રુમ એટલે વૃક્ષ, પાદપ એટલે વૃક્ષ, ધ્રુમ શબ્દનો પણ અર્થ વૃક્ષ થાય. પાદે સલિલ પાના ચ એટલે કે પગેથી પાણી પીવાના કારણે, સલિલ એટલે પાણી, વ્યાધિનામ ચાપી દર્શનાન વ્યાધિ એટલે રોગ. ઘણીવાર આપણે જોઈએ છીએ કે વૃક્ષોના પાન હોય છે. તમે ભાજી, જો મમ્મીને ખબર હશે તમારા ઘરે કે મમ્મી જ્યારે ભાજી લાવતી હોય જમવા બનાવવા માટેની અલગ અલગ પ્રકારની, તો એ ભાજી ઉપર કાણા પડી ગયા હોય છે, અલગ અલગ પ્રકારના રેસા દેખાતા હોય છે, અથવા તો વૃક્ષ હોય છે એ વૃક્ષમાં પણ અમુક પ્રકારે પાનના કલર બદલાઈ જાય છે, ખરી પડે છે, અમુક રોગ લાગુ પડે છે, બરાબર. ખેડૂત જ્યારે ખેતી કરે છે ત્યારે પણ એના પાકમાં પણ ક્યાંક જીવાત પડે છે અને રોગ લાગુ પડી જાય છે, તો એને પણ રોગ થાય છે. વ્યાધિના ચાપી દર્શનાન, રોગના દર્શન થવાને કારણે, રોગ દેખાવાને કારણે પણ રોગ દેખાય છે તો એની સાથે જેમ દરેક વ્યક્તિમાં ઇમ્યુનિટી પાવર ઓછા વધતા પ્રમાણે હોય છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ, બરાબર, દરેક વ્યક્તિમાં હોય છે, કેટલાકમાં વધારે હોય, કેટલાકમાં ઓછી હોય, એમ વૃક્ષોમાં પણ રોગ પ્રતિકારક શક્તિ છે, એટલે કે વ્યાધિ પ્રતિક્રિયાત્મક છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ એનામાં રહેલી છે. તેથી કહેવાય છે કે રસનમ ધ્રુમે, તેનામાં જીભ છે. રસન એટલે કે રસ પારખવાની શક્તિ વાળું જે સાધન છે. રસન શબ્દ જીભ માટે પણ વપરાયો છે. તો અહીં કીધું છે કે પગે પાણી પીવાથી, રોગોના દર્શન થવાથી અને રોગનો પ્રતિકાર કરવાને કારણે તેનામાં જીભ છે એવું કહેવાય છે, રસન છે. નેક્સ્ટ જોઈએ, વક્ત્રેણોત્પલનારેણ યથોદ્વમ જલમાદદે તથા પવન સંયુક્ત પાદે પીવતી પાદપ. બાળક કે આપણે બધા ખાઈએ છીએ, આખો દિવસ ખા કરીએ, પણ એ ભોજન જો પચે નહીં તો દરેક વ્યક્તિના પેટમાં જઠરાગ્નિ છે ને કહેવાય, બરાબર. વૈશ્વાનર અગ્નિ મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાને પણ કીધેલું છે અર્જુનને કે આપણો જે વૈશ્વાનર અગ્નિ છે એ મંદ, તીવ્ર કે મધ્યમ હોઈ શકે છે. એના પ્રમાણે કેટલાક વ્યક્તિઓને ભોજન પચી જાય છે, કેટલાકને નથી પચતું, બરાબર, કેટલાકને ધીમે ધીમે પચે છે. તો અગ્નિ એટલે કે પેલો જે આપણે માચીસથી પ્રગટાવી અગ્નિની વાત નથી કરતી, પાચન શક્તિમાં મદદરૂપ એવો જઠરાગ્નિ જે છે ભોજનને પચાવે છે, બરાબર. જો ભોજન ન પચે ને
તો પણ તકલીફ. હવે બાળક જ્યારે ખાય છે એટલે વૃદ્ધિને વિકાસ થાય છે, ભોજન ખાવાથી એ વધે છે, પણ એ ભોજન પચાવવાની શક્તિ હોવી જોઈએ. તો આપણે એ જુઓ કે વૃક્ષ પણ ભોજન લે છે. વિજ્ઞાનમાં ભણવાનું આવતું હતું વૈજ્ઞાનિક કારણો. મને યાદ છે કે હું જ્યારે ભણતી હતી ત્યારે ધોરણ 8માં વૈજ્ઞાનિક કારણ આવતું હતું કે વૃક્ષના પાનને રસોડું કહેવામાં આવે છે. કારણ આપો કેમ એ પાનને રસોડું કહેવામાં આવે છે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પવન અને પાણી ગ્રહણ કરે છે, અને પવન અને પાણી એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે, ભોજન એનું પચે છે. તો આ જે વસ્તુ છે આખી એનું વર્ણન અહીંયા કરેલું છે કે વૃક્ષ પણ જે પાણી પીવે છે અને ભોજન ખાતર ને બધું નાખવામાં આવે છે ને, બરાબર. તો અહીં જો વક્રેણ ઉત્પલનાલેન, વક્ર એટલે મુખ, આપણે મોઢેથી ખાઈએ છીએ, બરાબર. પણ ઉત્પલનાલેન એટલે ધારો કે અહીંયા કમળની વાત કરેલી છે. આ જે કમળની દાંડી છે, બરાબર, તો દાંડી રૂપી મુખ, વક્ર એટલે મુખ, યથોદ્વમ જલમાલેન એટલે કે વૃક્ષ આપણે જે મૂળેથી પાણી પીવે છે ને, એટલે કે કમળ એની દાંડી રૂપી મુખથી ઉપર પાણી ખેંચે છે, પાણી સ્વીકારે છે. પછી પવન સંયુક્ત, પવન એટલે પ્રાણ જેને કહેવાય, બરાબર. પવન હોય એનાથી પાલે પીવતી પાલક, પવનથી યુક્ત આ પગેથી પાણી પીવે છે વૃક્ષો. એટલે કે ઉત્પલ નાલેન એટલે કમળ પોતાની દાંડી રૂપી મુખથી ઉદ્ભવ એટલે ઉપર તરફ પાણી લે છે, અને પવનથી યુક્ત એવા પગેથી વૃક્ષો પાણી પીવે છે. નેક્સ્ટ હવે સુખ દુઃખયો શ્લોકૃતિમાં છે, મહત્વનો છે. સુખ દુઃખયો ચ ગ્રહણાત છિન્નસ્ય ચ વિરોહણાત જીવમ પશ્યામિ વૃક્ષાણામ ચૈતન્યમ ન વિદ્યતે. અહીં સદ્યલગ કરીશું, વૃક્ષાણામ અચૈતન્યમ ન વિદ્યતે. અચેતન એટલે નિર્જીવ, નિર્જીવતાનો અભાવ હું જોતો નથી એટલે સજીવ છે. અહીં જુઓ સુખ દુઃખયો ચ ગ્રહણાત, એવું કહેવાય છે, વૈજ્ઞાનિક સંશોધન થયેલું છે કે વૃક્ષો સાથે તમે મિત્રતા કરો, રોજ મીઠી વાતો કરો તો એનો વૃદ્ધિ અને વિકાસ ખૂબ ઝડપથી થાય છે. વૈજ્ઞાનિક સંશોધન પણ થયેલું છે કે 2 કુંડા જેમાં રોપો લગાવવામાં આવ્યો છે, એકને બંને અલગ અલગ રૂમમાં મૂકવામાં આવ્યા છે, સરખું પાણી ખાતર બધું જ સરખું મૂકવામાં આવ્યું છે, અને એક વૃક્ષને જ્યારે ખાતર પાણી આપવા જાય ત્યારે એની સાથે ખૂબ પ્રેમથી વાતો કરવામાં આવે, ખૂબ વાલી સરસ મજાની એની સાથે વાત કરવામાં આવે, હૃદયથી લાગણીવાળી. અને બીજા કુંડાને માં જ્યારે વૃક્ષને કે છોડને પાણી આપવા જઈએ, ખાતર આપવા જઈએ, ત્યારે એને ખૂબ જ અપમાનિત શબ્દો કરવામાં આવે, ગાળો બોલવામાં આવે, અપશબ્દ કહેવામાં આવે. તો સંશોધન એવું થયું કે જેને પ્રેમથી વાત કરવામાં આવીને ખાતર પાણી આપવામાં આવ્યું એનો ખૂબ સરસ અને ઝડપથી વિકાસ થયો. અને પેલું જે વૃક્ષ છે, એ જે છોડ છે કુંડાનો, જેને અપશબ્દો બોલવામાં આવતા હતા, એ ધીરે ધીરે મુરઝાવા માંડ્યો. તો જો બાળક કે માણસને પણ જ્યારે પ્રેમ સ્નેહની જરૂર પડે છે, એને પણ અપશબ્દોથી નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે. એમ અહીં વૃક્ષની વાત કરેલી છે કે સુખ દુઃખયો ચ ગ્રહણાત, સુખ અને દુઃખનો ગ્રહણ કરવાથી વૃક્ષ પણ સુખ અને દુઃખને સ્વીકારે છે, ગ્રહણ કરે છે, સમજે છે. છિન્નસ્ય ચ વિરોહણાત, તમે જોયું હશે કે ઘણા મોટા વૃક્ષ હોય ને તો એની ડાળી ખૂબ વધી ગઈ હોય ને, તો ચોમાસા પહેલા એની ડાળીઓ, અહીં મૂળની વાત નથી કરતી, ધ્યાન રાખજો, અહીં મૂળેથી કાપવાની વાત નથી કરતી, નીચેથી કાપવું એની વાત નથી કરતી, પણ વધારે પડતી ફેલાયેલી વિકસેલી જે ડાળીઓ છે એને જ્યારે કાપી નાખવામાં આવે, કે જે બહુ નડે છે, રસ્તા પર નમી ગઈ છે, તો એને છિન્નસ્ય એટલે કાપી નાખવામાં આવે તો ફરીથી ત્યાંથી ઉગે છે, બરાબર. તો વિરોહણાત એટલે ફરીથી ઉગે છે. એટલે જીવમ પશ્યામિ વૃક્ષાણામ, અહીં ભારદ્વાજ ઋષિ કહે છે કે તેથી હું વૃક્ષોમાં જીવ જોઉં છું, અચૈતન્યનો અભાવ જોતો નથી. એટલે કે વૃક્ષ કેવું છે? ચેતનવંતું છે અને એ સજીવ છે, હું વૃક્ષમાં જીવ જોઉં છું. હવે એવા ભારદ્વાજ ઋષિ સમજાવે છે હવે શું કરવું જોઈએ. તો 6 માં કીધું છે, જો તેન તત જલમાદત્તમ જરત્ય અગ્નિમારુતો. મેં વાત કરી કે આપણે જો અહીંયા વાત કરી ચોથા શ્લોકમાં કે પવન અને પાણી બંને ગ્રહણ કરે છે, પણ આપણે ભોજન લઈએ તો એ પચાવવું જરૂરી છે, ન પચે તો તકલીફ થાય, અપચો થઈ જાય, બરાબર. અને અપચો થાય એટલે ઘણા બધા પ્રકારના રોગો ગળગળી જાય. તો એ કીધું કે તેન જલમ આદત્ત, કે જે કમળે પગેથી પાણી લીધું, બરાબર, વૃક્ષોએ પગેથી પાણી લીધું, તો તે લીધેલું પાણી જરત્ય અગ્નિ મારુતો,
અગ્નિ અને પવન, અગ્નિ એટલે સૂર્યપ્રકાશ, અગ્નિ એટલે આપણે જેમ આ માણસો માટે કીધેલું ને કે જઠરાગ્નિ, વૈશ્વાનર નામનો અગ્નિ છે એ ભોજનને પચાવવામાં મદદ કરે છે, એમ અગ્નિ એટલે સૂર્ય લેવાનો છે અહીંયા અર્થ, સૂર્યપ્રકાશ, અને મારુત એટલે પવન, જરયતિ એટલે પચાવે છે. વૃક્ષ પણ ભોજન લે છે અને એ ભોજન જે લીધેલું છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે અગ્નિની અને પવનની હાજરીમાં એ પચાવે છે. અને બાળક જેમ ખાતું હોય, જેમ ભોજન લે ધીરે ધીરે એનો વૃદ્ધિ અને વિકાસ થાય છે, મોટું થાય છે. એવી જ રીતે આહાર પરિણામ મળે છે, ભોજનનું પરિણામ મળે છે. તમે નાનો રોપો રોપ્યો હોય ને રોજ નિયમિત ખાતર પાણી આપો છો તો ધીમે ધીમે વિકાસ થાય છે, મોટો થાય છે. તો વૃદ્ધિ થાય છે, વિકાસ થાય છે, એનો મતલબ બાળક સજીવ છે એનો પણ વૃદ્ધિ વિકાસ થાય છે, કોઈ પશુ પક્ષી પ્રાણી છે એ પણ ભોજન લે છે, એનો પણ વૃદ્ધિ અને વિકાસ થાય છે. તો વૃક્ષમાં પણ ખાતર પાણી લેવાથી, સૂર્યપ્રકાશ અને પાણી લેવાથી વૃદ્ધિ અને વિકાસ થાય છે. તો આ બધી જ વસ્તુ માણસની જ્ઞાનેન્દ્રિયો તેમજ માણસના જીવન સાથે, જે માણસ સજીવ છે એની સાથે સંકળાયેલી છે. એટલે કે ભોજનનું પરિણામ મળે છે સ્નેહ વૃદ્ધિ ચચાયતે. એનામાં સ્નેહ એટલે સ્નિગ્ધતા એટલે એમાં જે ચિકાસ છે, તમે વૃક્ષને કાપો તો એક પ્રકારનું પ્રવાહી કંઈક નીકળશે, બરાબર? તો એ સ્નેહ અને વૃદ્ધિ થાય છે. આહારનું પરિણામ મળવાથી વૃદ્ધિ અને વિકાસ કરે છે. નેક્સ્ટ જોઈએ, એતેષામ, આથી જો આપણે સાબિત કરી દીધું કે વૃક્ષમાં જીવ છે, સજીવ છે, તો જેમ આપણે કોઈ માણસને મારી નાખીએ તો એ ગુનો બને, એમ વૃક્ષને પણ આપણે મારવું જોઈએ અને એ પણ ગુનો બને છે. એતેષામ સર્વ વૃક્ષાનામ ઉચ્છેદનમ ન તુ કારયેત. અહીં વૃક્ષનો મહિમા સમજાવેલો છે કે આથી બધા વૃક્ષોનું ઉચ્છેદન એટલે કાપી નાખવા જોઈએ નહીં, ન તુ કારયેત, આપણે વૃક્ષોને કાપવા જોઈએ નહીં. સંવર્ધને વિશેષણ એટલે કે એના વિશેષ કરીને એના વિકાસ માટે યતંત્રિત એટલે જાગૃત રહીને, જાગૃતિ લાવવાની જરૂર છે. દરેક માણસે પોતાના જીવનમાં જો સારું કાર્ય કરવું હોય તો ઓછામાં ઓછું એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. જેટલું પ્રકૃતિને આપણે સાથ આપીશું પ્રકૃતિ આપણને એટલો જ સાથ આપશે. એટલે કે જાગૃત રહીને વિશેષ રૂપે તેનું સંવર્ધનનો પ્રયત્ન કરવો જોઈએ, કે તેનો ઉછેરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે આનું જોઈએ આપણે કે આથી બધા વૃક્ષોનો ઉચ્છેદન એટલે કાપી નાખવા ન જોઈએ, જાગૃત રહીને વિશેષ કરીને તેને ઉછેરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે 9મો શ્લોક જોઈએ. આપણે 9 અને 8 અને 9 જે છે એ બંને શ્લોક અર્થ વિસ્તાર માટે ખાસ તૈયાર કરવાના છે. બેની કમ્પેર કરેલી છે કે જેમ ઘરના આંગણામાં વૃક્ષ હોય અને કુટુંબમાં પુત્ર હોય. પુત્ર એટલે બાળક, પુત્ર હોય કે પુત્રી, પણ બાળકની વાત કરીએ. યથા વૃક્ષ તથા પુત્ર સદા શ્રેયસ્કર ભૂકો. જેમ વૃક્ષ તેમ પુત્ર બંને શ્રેયસ્કરા ભૂકો એટલે આ બંને કલ્યાણકારી છે. શ્રેયસ્કર એટલે કલ્યાણકારી છે, ભૂકો એટલે બંને. વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ. ગમે એટલું રાજ રચિયાવાળું ઘર હોય, બંગલો હોય કરોડોનો, બરાબર છે, ખૂબ સરસ મજાનું ઘર છે. હવે આ જુઓ, ફક્ત મસ્ત ઘર બનાવી દીધું છે પણ એકે વૃક્ષ નથી તો કેવું લાગશે? પણ આવું સરસ ઘર છે, ફાઇન, અને એના આંગણામાં થોડા 2-3 વૃક્ષો આવેલા છે તો એની શોભા જ કંઈક અલગ બને છે, સુંદર લાગે છે. તો કે જેમ વૃક્ષ વગરનું ઘર નકામું છે તેમ પુત્ર વગરનું કુળ, જેમ પુત્ર વગરનું કુળ નકામું છે તેમ વૃક્ષ વગરનું ઘર નકામું છે, બરાબર? તો અહીં આપણા જે લેશનનું હેડિંગ આવી ગયું છે. હવે 9મો શ્લોક જોઈશું આપણે. એકેનાપી વૃક્ષેણ પુષ્પિતેન સુગંધિતા. ફક્ત એક જ સુગંધિત ફૂલ આપનારું વૃક્ષ હોય, સારા ગુણોવાળું, સારા ફૂલોવાળું, વાસિતમ વે વનમ સર્વમ. અહીં બે ખાલી પાઠ પૂર્તિ માટે એક શબ્દ આપેલો છે, એનો કોઈ અર્થ નથી. વાસિતમ વનમ સર્વમ એટલે સુગંધિત બનાવી દે છે. સુપુત્રેણ કુલમુથા એટલે કુટુંબમાં ફક્ત એક જ પુત્ર એવો સારો પાકે ને કે જે આખા કુટુંબનું નામ રોશન કરે છે. તો એવા આખા જંગલમાં ભલે ઝાડી ઝાંખરા હોય પણ એક જ વૃક્ષ એવું સુગંધિત ફૂલ આપનારું હોય, કેસુડો છે, બરાબર, ચંપો છે, રાતરાણી છે, આવા જે સુગંધવાળા ફૂલોવાળા સરસ વૃક્ષો છે, એકાદ પણ હોય તો આખા વનમાં એની સુગંધ ફેલાઈ જાય છે. જેમ આખા કુટુંબમાં એક સારો પુત્ર કુટુંબનું નામ રોશન કરે છે, તો અહીંયા આપણે આ સારો પુત્ર અને સારું વૃક્ષ એની તુલના કરેલી છે. અહીં જો વૃક્ષ આંગણામાં ના હોય, જેમ કુટુંબમાં ઢગલેબંધ સંપત્તિ, અબજ રૂપિયાની સંપત્તિઓ ઘરમાં રાજ રચેલું હોય પણ બાળક ન હોય ને તો એ ઘર સૂનું લાગે છે. તો એવી જ રીતે ઘર આંગણામાં ખૂબ જ સરસ તમે બંગલો બનાવ્યો હોય પણ ત્યાં થોડુંક પણ ગ્રીનરી કે વૃક્ષ ના હોય ને તો એ પણ
ખાલી ખાલી લાગે છે. તો અહીં આ જે પદ્ય છે વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ એ શ્લોક પૂર્તિ માટે અને અર્થ વિસ્તાર માટે મહત્વનો છે. આપણે ફરીથી એકવાર ઝડપથી 99 શ્લોકનો અનુવાદ સમજી લઈએ. વેલી વૃક્ષને વિતરાય છે, બધી તરફથી જાય છે, આંખો ન હોવા છતાં તેને રસ્તો મળી રહે છે, તેથી વૃક્ષો જુએ છે. પુણ્ય અને અપુણ્ય વડે તેમજ ગંધ અને ધૂપ વિવિધ પ્રકારના ગંધ અને ધૂપ વડે વૃક્ષો નિરોગી અને પુષ્પોવાળા બને છે, તેથી વૃક્ષો સૂંઘે છે. પગે પાણી પીવાને કારણે, રોગના દર્શન થવાને કારણે અને રોગનો પ્રતિકાર કરવાને કારણે કહેવાય છે કે વૃક્ષમાં રસનમ એટલે જીભ રહેલી છે. વક્ત્ર એટલે કમળની દાંડી રૂપી મુખથી ઉપરની તરફ પાણી ગ્રહણ કરે છે, તેવી જ રીતે પવનથી યુક્ત એવા વૃક્ષો પગેથી પાણી પીવે છે. સુખ અને દુઃખનો અનુભવ કરવાથી, સુખ અને દુઃખ ગ્રહણ કરવાથી, કપાવા છતાં વિરોહણ એટલે વૃદ્ધિ થવાને કારણે વૃક્ષમાં જીવ છે એવું જોઉં છું. વૃક્ષ સજીવ છે, તેનામાં અચેતનનો અભાવ નથી. તે લીધેલા પ્રાણીને એટલે કે ગ્રહણ કરેલા પાણીને અગ્નિ અને પવન પચાવે છે. ભોજનનું પરિણામ મળે છે, સ્નેહ અને વૃદ્ધિ થાય છે. સ્નેહ અને વૃદ્ધિ રૂપે ભોજનનું પરિણામ મળે છે. આથી બધા વૃક્ષોનો ઉચ્છેદન કરવું જોઈએ નહીં. જાગૃત રહીને વિશેષ કરીને તેનો સંવર્ધન કરવું જોઈએ, ઉગાડવા જોઈએ. જેમ વૃક્ષ તેમ પુત્ર બંને કલ્યાણકારી છે. પુત્ર વગરનું કુળ તેમજ વૃક્ષ વગરનું ઘર શૂન્ય છે. એક સારા સુગંધિત પુષ્પથી આખું વન સુગંધિત બને છે, તેમ સારા પુત્રથી કુળ સુગંધિત બને છે. અસ્તુ.